અમને કોણ ખવડાવા પીવડાવા? મારો છોકરો હીરા જેવો છે, છોકરો માર્યો મારો. અમને નિંદા નહીં આવતી, અમને ઉજ નહીં પડતી. મારા છોકરાને માર્યો એવી રીતે એમને બી તમે કરો કઈ. અમે બહુ ગરીબ છે, અમારા હરિજન સમાજને મારીને હું કર્યું એ ભાઈ. તમે રૂપિયા વાળી પાર્ટી, અમે ગરીબ, અમે શેર 500 અમે લાવીને ઘર મેં ખાઈએ. અમારે કોઈ કમાવા વાળું નથી. એની પાછળ કંઈક કરતો. હવે એની પાછળ કોઈ અગર પાછળ રહ્યું નથી, અમે શું કરી શકવાના છે? એટલે એની બી જિંદગી જોવું પડશે કે નહીં? હવે આટલા નાના બાળકને મેં હવે હત્યા કરી નાખીને જેમ રાસ્તે, તો એનું બી જોવું પડશે. તો ખરેખર એને નમસ્કાર, બોલાવમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. મર્ડર મિસ્ટ્રી વણ ઉકેલાયેલી ગુથ્થી જયપુર પાવી PSI જેતાવત અને ડીવાયએસપી સહિતના છોટાઉદેપુર પોલીસે ઉકેલી નાખી છે. અને આ મર્ડર મિસ્ટ્રીમાં લવ ટ્રાયેંગલ આપણે અત્યારે આવ્યા છે મોટી દુમાલી, છોટાઉદેપુર જયપુર પાવી તાલુકાની સરહદ પર. અને અહીં એક બનાવ બન્યો છે. રાયપુર ગામની સીમમાંથી તારીખ 26ના રોજ સવારે એક મૃતદેહ મળી આવ્યો અને એ મૃતદેહ કોનો છે એ પણ ખબર ન હતી. અને પોલીસને છેક બપોરે ખબર પડી કે આ મોટી દુમારીના એક યુવક છે હરિજન, તેજગઢ ખાતે વાળંદનો વ્યવસાય કરે છે, નિલેશ હરિજન. એની આ એક મૃતદેહ છે. નિલેશના ભાઈ પ્રકાશની પોલીસે ફરિયાદ લીધી અને અકસ્માત મોતનો પ્રારંભિક ગુનો દાખલ કર્યો. સિલસિલાબદ્ધ બિલકુલ અંધારું, કોઈ પુરાવો નહીં, કોઈ સુરાગ નહીં, માત્ર એક મૃતદેહના આધારે પોલીસ તપાસ કરતી આ મર્ડર સ્ટોરીને આ ઘટના મર્ડર છે એ બાબત સુધી પહોંચી. અને ખૂન કરનાર એની જ પ્રેમિકા, જેનું ખૂન થયું છે નિલેશ, એની પ્રેમિકા જયા રાઠવા અને એનો બીજો નવો પ્રેમી અપ્પુ સોની, જે જયપુર પાવીનો રહેવાસી છે. બંનેને પોલીસે દબોચી પણ લીધા છે. આપણે મોટી દુમાલી નિલેશ હરિજનના ઘરે આવ્યા છે અને એના ફરિયામાં અહીં લોકો એકત્રિત પણ થયેલા છે. અને આપણે સમગ્ર પ્રકરણની બાબતની ચર્ચા કરવા માટે અહીંયા ગામના લોકો અહીં ઉપસ્થિત છે. અને જે ફરિયાદી છે પ્રકાશ હરિજન, એ એમના પત્ની પણ છે નિલેશભાઈના, એ બધા અહીંયા ઊભા છે. એમની સાથે ચર્ચા કરીશું, વાત કરીશું કે સાહેબ 26મી એપ્રિલના રોજ જ્યારે સર્વપ્રથમ વખત મૃતદેહ મળ્યો અને અકસ્માત મોત દાખલ થયું, તો તે વખતે શું પરિસ્થિતિ હતી અને ત્યાર પછી કઈ રીતે આમાં મર્ડર છે એ બાબત ઉજાગર થઈ, પોલીસે કઈ રીતે ભૂમિકા ભરી, શું કહેશો? મર્ડર છે એવું પેલો ખબર તો પડી ગયેલી મર્ડર છે એવું. પેલા કેનાલમાં નાખેલો એને, અને પગ બહાર હતા, અડધો અંદર હતા, એટલે આખા દિવસનો મોબાઈલ સ્વિચ ઓફ હતો. એટલે મર્ડર છે એવી ખબર તો પડી ગયેલી, પણ પોલીસે સારું કામ કર્યું છે અને ગુનેગાર સુધી પહોંચ્યા છે. બરાબર. અચ્છા, એમાં જે તમે પોલીસમાં ફરિયાદ આપી છે, પોલીસ પાસેથી અમને એ પણ માહિતી મળી છે કે તમે ટિપ્સ પણ આપી કે એને ધમકી આપવામાં આવતી હતી જયા રાઠવા દ્વારા. હા, જયા રાઠવા ધમકી વારંવાર આપતી હતી અને દુકાને બી આવતી હતી એને લેવા માટે, એનું એક્ટિવા લઈને, અને વારંવાર ધમકી આપતી હતી. પછી પેલા આપણે સિરિયસભાઈ દિનેશ ચંદ્ર સોની, એ બી 2 વાર ધમકી અપાઈ ગયા. એને આગલી વાર તે બહુ વાર એને કંઈક થયું હશે, પણ મારા જોતાની અંદર 2 વાર ધમકી અપાયા હતા. દુકાને આવ્યા હતા સિરિયસભાઈ સોની કે તારા ભાઈને સમજાવી દીજો કે તારો ભાઈ ક્યાં છે, શું છે તે તારા ભાઈને બધું સમજાવી દીજો. તમે આવા છો તેવા છો, નીચી જાતિવાળા સાલા ભંગ્યાઓ, તમને મારી નાખશું, તારા ભાઈને સમજાવી દીજો, એવું સુરેશભાઈ સોની આવીને ધમકી આપતા હતા. બરાબર. અચ્છા, ત્યાર પછી આ જે મામલો, જે આ 26 તારીખે તમે ફરિયાદ નોંધાઈ, એમાં પણ આ બધી વસ્તુનો ઉલ્લેખ કર્યો હશે? હા, કર્યો છે ઉલ્લેખ, FIR-માં છે. બરાબર. હા. ત્યાર પછી 29મી તારીખે એમની મોટરસાયકલ મળી આવેલી. મોટરસાયકલ સળગાવેલી હાલતમાં, પાલસંડા નિલેશની સળગાવેલી હાલતમાં મળી આવી. બરાબર. બરાબર. તો આ એમનું આ બાળક પણ છે, 4 મહિનાનું છે, અને લગ્ન પણ થઈ ગયેલા છે. ત્યાર પછી પણ એમના સંબંધો ચાલતા હતા? હા, ચાલતા હતા, પણ હમણાં ખબર નથી પડવા દેતા. પછી ખબર પડી તારે એ લોકો બહુ મોડું થઈ ગયેલું. પછી પેલા બેને, મારા ભાભીને વારંવાર ફોન કરીને ધમકી આપે કે તું જતી રહે, નહીં તું મેરી વાવવાની છે, આ છે તે છે, એવું બધું. પછી એમને બેને ચાલુ જ હતું એ જયા ધમકી આપવાનું. જયા રાઠવાને અપ્પુ સોની સાથે પણ સંબંધ હતા, અને આપણે નિલેશ, આપણો બ્રધર છે તમારો, તેની સાથે પણ સંબંધ હતા. તો એક મહિલા 2 જણ જોડે સંબંધ રાખે તો તે અજુગતું ના કહેવાય? અજુગતું કહેવાય. 2 આદમી જોડે સંબંધ રાખે એટલે અજુગતું કહેવાય. પણ એ
હતી દાવી લાયકની તો પછી શું કરે, એનો પૈસો દે હતો આ કે આ ધંધા કરવાના એના, અને મારા ભાઈને ફસાઈ રાખેલો એ. અને વારંવાર ફોન કરીને દુકાન આવી જતેલી, ફોન ના કરે તો દુકાન આવી જાય, ફોન ના ઉઠાવે તો વાત ના કરે, એવું કરે તો એ દુકાન આવી જતેલી કે તમાશા કરે, સાવું કરે છે. એટલે આ ભાઈને એક જાતના બ્લેકમેન તરીકે રીતના ખંગાત રાખી રહેલી એ. બરાબર. એ છૂટવાની બહુ કોશિશ કરી એની જોડેથી, પણ આ છૂટવાની દીધો, અને આખીરમાં એ જ જાન લીધી એની. પોલીસની કેવી છે અંદર કામગીરી, તમને શું લાગ્યું છે આપણું પોલીસ ના, પોલીસની સારી કામગીરી છે. સારી કામ સારી આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીની અંદર પોલીસે જે રીતે ઉકેલવા માટે જે પ્રયાસ કર્યા, શરૂઆતમાં મૈયત મળી એને અકસ્માત મોત, ત્યાર પછી મર્ડર દાખલ કર્યું, મર્ડર મહિરા, તમને ખબર જયા રાઠવા, એ મુંબઈથી એને દબોચી લેવામાં આવી, એનું લોકેશન શોધવામાં આવ્યું. એના જે કોલ ડિટેલ્સ છે, CDR કે છે, એની તમામ ડિટેલ્સને એને ખંગાળી છે પોલીસે. ત્યાર પછી એમના જે તમામ કોલ રેકોર્ડ છે, બંનેના કોલ રેકોર્ડને એની તુલના કરવામાં આવી, લોકેશન શોધવામાં આવ્યા, અને એ જે મર્ડર કરવામાં આવેલું એ મર્ડર ઉમરવા પાસે, ઉમરવા પાસે પહેલાં એ લોકોએ મિટિંગ કરેલી, પહેલી તારીખ 25ના રોજ. તો એની જે ઇલેક્ટ્રિક કાર છે ટાટા નેક્સન, એ લઈને પહેલાં ઉમરવા એ લોકો આવ્યા અને એમને બિયર પીધો. એમાં ટલ્લી થઈ ગઈ જયા રાઠવા બિયર પીને. એણે કીધું કે અપ્પુ સોનીને, અપ્પુ મારે દારૂ પીવો છે, બિયર પીવો છે, અને બિયર મંગાવ્યો. ફરી પાછો એણે બિયર બીજી વાર પણ મંગાવ્યો. પોલીસ સાથેની આ સમગ્ર પ્રક્રિયા તમને વાત સમજાવું છું, તે કોઈ કીધેલી સાંભળેલી વાત નહીં, પરંતુ પોલીસે જે તપાસ કરી, તફસીસ કરીને જે રેકોર્ડ પર વાત લીધી છે તે જ વાત છે કે એને બીજી વાર બિયર મંગાવ્યો, બીજી વાર બિયર પીધો અને ટલ્લી થઈ ગઈ. ત્યાર પછી અપ્પુ સોની અને જયા રાઠવા વચ્ચે સંવાદ થયો, ઉગ્ર સંવાદ થયો, અને તેથી કોલ કરીને નિલેશને બોલાવ્યો કે નિલેશ અહીંયા આવો. એને કોરાજ બોલાવ્યો, કોરાજ બોલાવ્યો, અને કોરાજ ખાતે એક ત્યાં બોલાવી, ત્યાં એક મંદિર છે નિર્માણાધીન છે, તેની પાછળ અપ્પુ સોની સંતાઈ ગયેલો. ત્યાર પછી આ જયા રાઠવા અને નિલેશ હરીજા બંનેની વચ્ચે મિટિંગ થઈ, વાતચીત થઈ, ને નિલેશને પણ દારૂ પીવડાવ્યો. નશામાં બંને ચૂર થઈ ગયેલા. એમ જયા રાઠવા દારૂના પણ નશામાં હતી, એ સાથે સાથે એને જે બદલાની ભાવના અને જે રોષ તેનો પણ નશો હતો. અને એક મહિલા, બે પ્રેમીઓ વચ્ચે સેન્ડવિચ તો થઈ ગયેલી, પણ આ પ્રેમ હતો તે એવો એનો હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું કે એ બંનેની વચ્ચે એક સંવાદ થયો. એ સંવાદ એટલો ઉગ્ર થયો, અને એમાં નિલેશે પણ કેટલાક શબ્દો એવા કહ્યા કે ઉશ્કેરાઈ ગઈ, અને એને સંતાઈ ગયા. એના બીજા પ્રેમી અપ્પુ સોનીને બોલાવ્યો, અને બંને ભેગા થઈ ગળે ટૂંપો દઈ અને નિર્મમ હત્યા કરી નાખી. ત્યાં એનો મૃતદેહ એને ઉચકી ટીંગાટોળી કરી, અને કારમાં, નેક્સન કાર, જે ઇલેક્ટ્રિક ઓપરેટેડ કાર, લીલા કલરની નંબર પ્લેટ, લોકોએ તેના સ્થાનિક લોકોએ જ્યારે માહિતી આપી કે આ પ્રકારની કાર, યુનિક કાર એક જ જેતપુર પાઈમાં છે, ઇલેક્ટ્રિકલ બેટરીથી ચાલવાવાળી એ નેક્સન ટાટાની ગાડી, એમાં એમણે ટીંગાટોળી કરીને એનો મૃતદેહ નાખ્યો. ત્યાર પછી એને લઈ ગયા આગળ, અને એ જે નહેર છે, કયું નહેર કીધી? રાયપુર કેનાલ, રાયપુર નહેર. એ રાયપુર નહેરમાં એને નાખવાનો પ્રયાસ કર્યો, પણ અડધો પડતો મૃતદેહ નહેરમાં પડ્યો, અડધો પગ એના બહાર રહી ગયા, અને એ લોકો ગફલતમાં રહી ગયા. નશામાં ચકનાચૂર હતા, ટલ્લી થઈ ગયેલા હતા, એટલે એમને ભાન નહોતું. અને છેવટે બીજે દિવસે સવારે ખબર પડી, પબ્લિકે જાણ કરી કે આ પ્રકારે કોઈ કેનાલમાં મૃતદેહ મળ્યો છે, અને મોટી દુમાલીના નિલેશનો મૃતદેહ છે એવું બપોર પછી ખબર પડી. આ વાત એક સામાન્ય મૃતદેહના આધાર લઈ પોલીસને મર્ડરની એક સ્ટોરી છે એ ત્યાં સુધી પહોંચવામાં, અને મર્ડર કરનાર આરોપીઓને પુરાવાના આધારે ઝડપી પાડવા એ એક નાની સૂની પ્રક્રિયા નથી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને જેતપુર પાવીના જેતાવત સાહેબ, PSI, બંનેને સલામ છે કે તેઓએ આ મર્ડર મિસ્ટ્રી, જે વણ ઉકલીની એક પ્રેમ ગાથા જે મર્ડર સુધી પહોંચી, એને ઉકેલી નાખી. અને એ જે મર્ડર મિસ્ટ્રીમાં જે આરોપીઓ છે, એમાં જે જયા રાઠવા છે તે મુંબઈ જતી રહેલી હતી. એનો લોકેશન શોધ્યા તો મુંબઈ હતું, અને તે પોલીસની એક ટીમ LCB અને SOG, એમાં લેડી કોન્સ્ટેબલ પણ સાથે જોડી, અને તેઓ બોમ્બે જઈ અને બોમ્બેથી જયા રાઠવા ઉઠાવી સાયમલ્ટેનિયસલી, એટલે તે જ ઘડીએ જેતપુર પાવેથી અપ્પુ સોનીને પણ ઉઠાવ્યો. બંનેને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. બંને ગુનાની કબૂલાત પણ કરી છે. ગુનાની કબૂલાતની આધારે દરેક જગ્યાઓ ઉપર પોલીસે તપાસણી પણ કરી છે. 27
29મી એપ્રિલને આ બાઇક મળી તે બાઇક પોલીસને મળી આવી સળગાવેલી અવસ્થામાં કોઈ માહિતી આપી કારણ કે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે બાઇક પલ્સર બાઇક લઈને નિલેશ હરિજન ત્યાં ગયો હતો એ સ્થળ ઉપર એમને મળવા માટે. તે જ્યારે એ મર્ડર બંધ થયું, ગળે ટૂંપો દેવામાં આવ્યો, તે વખતે કીકાવાળાથી પણ બિયર લેવામાં આવ્યું હતું. વધિકાની આ વાત પોલીસ અમને કહી હતી, એ વચ્ચે રહી ગઈ. કીકાવાળાથી પાછો બિયર લીધો, 2 વખત તો બિયર એમણે ત્યાં પીધો જ તો ઉમરવા પાસે સીમમાં. ત્યાર પછી ફરી પાછો કીકાવાળા એ નશામાં ચકનાચૂર થઈ ગયેલી જયા તમામ ભાન ભૂલાવી બેઠી હતી અને એ ભાન ભૂલાવીને એણે જે કૃત્ય કર્યું એ મર્ડર ખૂન સુધી એ પહોંચ્યું. 2 પ્રેમીઓની વચ્ચે 8 વર્ષનો સંબંધ હતો નિલેશની સાથે. ત્યાર પછી 2 વર્ષથી 2021થી અપ્પુ સોનીની સાથે સંપર્કમાં આવેલી. એટલે આ 2 પ્રેમીઓની વચ્ચે એમ જોવા જાય તો સેન્ડવિચ તરીકે એમ મહિલા યુવતી, પરંતુ આ યુવતીએ નવા પ્રેમીને સાથે રાખીને એને જૂના પ્રેમીની હત્યા, નિર્મમ હત્યા કરી નાખી. આપણે એ બેન છે એ નિલેશની જે એની પત્ની છે અને બાળક છે 4 મહિનાનું, એ પણ ઊભા છે. બેન, આ બનાવ બન્યો, પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. શું એ ત્યાં તમારી પાસે આવતી હતી? તમે એમ પણ કહ્યું છે કે ધમકી આપતી હતી. હા, 15 દિવસથી મને બહુ હેરાન કરતેલી. એમના સંડાસ નાવા જતેલા તે એમના મોબાઈલ પર મારી પર ફોન આવતેલો, તે મેં વાત કરતેલી. તે મને એમ કહેતેલી કે તું તારા ઘરે જતી રહે છોકરું લઈને, અને અમે એમને દલાલી. તો મેં કીધું મેં કેવી રીતના જાઉં મારા ઘરે, મારે 3 મહિનાનું દીકરું છે. મેં કીધું એને કઈ છોડું? તે કે તું જતી રહે તારા ઘરે, હું એને દલાલીશ. કે નિલેશ જોડે તું ગમે ત્યાં ભેગાશ તો તને મારી નાખીશ કે પછી નિલેશને મારી નાખીશ, એવી મને ધમકી આપતી હતી. તમે પોલીસને આ વાત જણાવી હતી? ના, તમારા હસબન્ડ એટલે આપણા આ પ્રકાશભાઈ કીધી હા જણાવ્યું. હે ને? શું નામ તમારું? સુદાબેન નિલેશભાઈ. અચ્છા, તમારા આ બાળક છે, શું નામ છે એનું? યુગ. કેટલી ઉંમર છે એની? 4 મહિના 10 દિવસ ખૂટે. હે ને? હા, કશો વાંધો નહીં. એ કહેવા માંગશો બીજું કઈ? મેં બસ એ જ કહેવા માંગુ છું સાહેબ, આપણે સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે આવી મહિલાને આજે આનું કર્યું કાલે બીજાનું કર્યું, એટલે આને પર રહેવાનો જેનો અધિકાર જ નથી. આને કંઈક એનું ફાંસી આપવી જોઈએ. આજે મારો આની તો આદત છે, માણસ બધું ભૂલી શકે, ફિતરત ના ભૂલે. એટલે આ એક હાનિકારક જેવી આ મહિલા કહેવાય. એમ બરાબર, આ મહિલા છે હાનિકારક જેવી કહેવાય. પેલા અપ્પુ જેવા માણસોને બી આ અહીં રાખવા જેવો, આ ધરતી પર રહેવાનો કોઈ હક નથી. એને બી ફાંસી જ આપવી જોઈએ. કાકા શું કહેશો? તમે બોલો, તમે ગામના. હવે આ એને બી નાનું બાળક છે, એનું બી વિચાર કરવો જોઈએ ને. હવે એનો પોતાનો બાપ હોત તો એને પાલ પોષ કરી મોટો કરતો અને એની પાછળ કંઈક કરતો. હવે એની પાછળ કોઈ અગર પાછળ રહ્યું નથી, અમે શું કરી શકવાના છે? એટલે એની બી જિંદગી જોવું પડશે કે નહીં? હવે આટલા નાના બાળકને મેં હવે હત્યા કરી નાખીને જબરદસ્તી, તો એનું બી જોવું પડશે. તો ખરેખર એને અપ્પુ સોનીને ખરેખર કડીથી કડી સજા મિલવા જોઈએ. શું નામ તમારું? મારું નામ ઇશાક ચમારિયા. એ છોકરો મારો. હા, મારો છોકરો છે. મારા ઘરે તો મારા બહુ ધમકી આપી. આટલું પરિવાર મારો છોકરો વાર કટીને કરીને લાવતેલો, ધંધો કરતેલો. અમે હોના માથે જીવા. છોકરુને કોણ દલાલવા, બૈરીને કોણ દલાલવા? મારા હીરા જેવો દીકરો, એમનો હું ગુનો કશું કર્યો નહીં, એમના પેર કશું વિરોધ નહીં કર્યો, કંઈ નહીં. અલ્લાહ મત મારા છોકરાને માર્યો છે આ લોકો, અને એમને કોઈક બી તમારે કરવું જ જોઈએ, અને એમને સજા. હા, હોની અહીં મારા ઘરે અહીં ગાડી ભરીને આવેલા એ લોકો, અને કહી જો કે નિલેશનું ઘર કયું? કે તમે કે નિલેશનું ઘર આ છે. એની મમ્મી હું બોલું છું. તમારા છોકરાને સમજાવી દીજો, નહીં તો તમારા છોકરાના ટોટિયા તોડી નાખીશ અને મારી નાખીશ. અને મારા 4 થી 5 લાખ જયા ખાઈ જેલી છે. અને જયાને હોની મારા છોકરાને છેતરપંડો કરીને એ મોતની ઘડી કરીને રાયપુર કિનાલમાં ફેંકો. અને અમારો આટલું પરિવારને મારો છોકરો દલારતેલો. હા, હમુન કોણ દલારવા? હમુન કોણ ખવડાવવા પીવડાવવા? મારો છોકરો હીરા જેવો છે. છોકરો માર્યો મારો, અમને નિંદા નહીં આવતી, અમને ઉજ નહીં પડતી. મારા છોકરાને માર્યો એવી રીતે એમ નથી તમે કરો કઈ. અમે બહુ ગરીબ છે, અમારા હરિજન સમાજને મારીને હું કર્યું એ ભાઈ. તમે રૂપિયા વાળી પાર્ટી, અમે ગરીબ, અમે શેર 500 અમે લાવીને ઘર મેં ખાઈએ. અમારે કોઈ કમાવા વાળું નથી. અમે કોઈને કેવા? તમે તો ફરતેલ જયા તો 70 આદમી કરી રહેલી, અને મારા છોકરાને નિર્દોષને માર્યો છે એવ્યા. એવું કરીને કર્યું એવ્યા. શું નામ તમારું? હા, મારું નામ રમીલાબેન ઇસાકભાઈ. એમની નિલેશની મમ્મી જ છું. હા. તમે પેલા ઈશાકભાઈ પપ્પા છો? તમે એના તમે પપ્પા છો? હા, મેં એમના શું કહેતા બીજું બોલો.
એ મારો છોકરો હતો સાહેબ. એના ઉપર તો અમારું જીવન ચાલતું. મારે લગભગ 2 થી 3 વાર અટકની બીમારી છે અને જે દુકાન પરથી લાવતી એના માટે અમે અમારો ઘર ચલાવતેલા. હવે આ નાનું છોકરું દલાલવાનું અને બૈરીને દલાલવાનું, નાનું છોકરું પાસે મોટું કરવાનું, આ કોઈ ઓધાર છે નથી. તે ગુનો કર્યો એમનો નથી, કશું કર્યું નહીં, જબરદસ્તી એને માર્યો. એટલે એનું કારણ તો હોવું જોઈએ. હા, એ નાનું છોકરોને પાલ પોષ કરીને મોટું કોઈ કરવા, એની બી જિંદગી બરબાદ જ કહેવાય, ખરી કહેવાય ને. એટલે નાના છોકરા માટેથી એમને સજા કડીથી કડી મળવા જોઈએ છે સરકાર. એટલી આપણે સરકાર કને વિનંતી કરીએ છીએ. શું નામ કીધું તમારું? મારું નામ ઈશાકભાઈ ચમારિયાભાઈ હરિજન. ઈશાકભાઈ ચમારિયાબેન. ઓકે, આ વાત આપણે સાંભળી. અમે અહીંયા મોટી દુમાલી, તાલુકો કયો છે આ? છોટાઉદેપુર. છોટાઉદેપુર તાલુકો. બનાવ બન્યો છે જે તે જયપુર પાવીની હદમાં છે, પોલીસ સ્ટેશનની હદમાં. અને આ રહેવાસી છે જેનું મર્ડર થયું છે તે છોટાઉદેપુર તાલુકાના છે. એને નિલેશભાઈ હરિજન, નિલેશભાઈ ઈશાકભાઈ ચમારિયાભાઈ હરિજન. એને લીધે આ બનાવ આક્રોશ છે મોટી દુમારીની ભૂમિ ઉપર. આપણે જે જગ્યા પર ઊભા છે હરિજનવાસમાં, ને આખું ફર્યું ભેગું થઈ ગયું છે. ગામના લોકો અન્ય ફરિયામાંથી પણ આવેલા છે અને તેઓ આખી વાત જે કીધી, કઈ રીતે ધમકી આપવા આવતા હતા તેમણે પણ એમને વાત કીધી. અને અત્યારે પોલીસ પર પણ એમને ભરોસો છે. પોલીસ પર પણ જે રીતે કામગીરી કરી છે પીએસઆઈ, એની પ્રશંસા કરી રહ્યા છે કે ભાઈ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ન્યાય અપાવવાનો પૂર્ણ પ્રયાસ પણ થઈ રહ્યો છે. થેન્ક યુ. નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. જયપુર પાવી તાલુકામાં જે મર્ડર થયું છે ઘટનાચક્ર, એમાં તેજગઢ ખાતે વાળંદનો વ્યવસાય કરતા અને મોટી દુમાલી ખાતે રહેતા એક વ્યક્તિ છે હરિજન, તેઓનું મર્ડર કરવામાં આવ્યું હતું. પ્રેમ પ્રકરણનો આ કરુણ અંજામ છે. પ્રણય ત્રિકોણ હતો. આ અંગેની પોલીસ બાઇટ અને પોલીસ સાથે ચર્ચા, પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને બંને આરોપીની ધરપકડ પણ કરી દીધી છે. એ જે પ્રેમી પંખીડા, તેઓએ જ નવા પ્રેમીએ મહિલા છે જયા રાઠવા, એનો નવા પ્રેમી છે સોની, અપુ સોની, એને બંને ભેગા મળીને અને પોલીસે બંનેની ધરપકડ કરી. આપણે એ અંગે વાત કરવા માટે આપણા પીઆઈ વિનોદ ગાવિત સર, શું આ સમગ્ર સાહેબ ઘટનાચક્ર શું કહેવાય? ગઈ તારીખ 26/4/23ના રોજ હાથી પગલા રાયપુર ગામ નજીક કેનાલમાંથી એક લાશ મળી આવેલ હતી. જે લાશની ઓળખ નિલેશભાઈ ઈશાકભાઈ હરિજન તરીકે રહેવાસી દુમાલી ગામ તરીકે થયેલ હતી. જેની મોત અંગે અકસ્માત મોત નોંધી જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ HR જેતાવત નાઓ તપાસ કરી. તપાસની અંદર પ્રાથમિક તપાસ અને PM નોટના આધારે ખૂન થયા અંગેની હકીકત સામે આવી. હકીકતના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ એક જયાબેન સોમાભાઈ રાઠવા અને 2 નંબર શ્રેયસ ઉર્ફે અપ્પુ દિનેશ સોની નાઓ પર શંકા જતા તેમની તપાસ કરતા તેઓ બંને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે ચાલી ગયેલા હતા. જેથી LCB છોટાઉદેપુર, SOG છોટાઉદેપુર અને જેતપુર પાવી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ બનાવી તેમને મહારાષ્ટ્ર મુંબઈ ખાતે રવાના કરવામાં આવેલા હતા. ત્યાં આગળથી તેમને મેળવી અને જેતપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ. ત્યારબાદ તેઓની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ. આ ગુનાનો જે મુખ્ય હેતુ છે એ છે કે મરણ જનાર નિલેશભાઈ અને આરોપી જયા, એમની વચ્ચે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. આ જયાબેન અવારનવાર નિલેશભાઈને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતા હતા, પરંતુ નિલેશભાઈ પોતે લગ્ન કરતો ન હતો અને બીજા સાથે લગ્ન પણ કરવા દેતો ન હતો, કેમ કે નિલેશભાઈ પોતે પરિણીત હતા. તેથી જયાબેન છેલ્લા 2 વર્ષથી જેતપુર પાવી ગામના અપ્પુભાઈ ઉર્ફે શ્રેયસ સોનીના સંપર્કમાં આવેલ અને 2 વર્ષથી એની સાથે એ પ્રેમ સંબંધમાં હતી. જે અંગેની જાણ નિલેશભાઈને થતાં થાકી જઈ આ જયાબેને તથા અપ્પુભાઈ, તેના નવા પ્રેમી અપ્પુભાઈ સોનીએ નિલેશભાઈને ફોન કરી કોરજ ગામ નજીક બોલાવેલ. અપ્પુભાઈ સોની અને જયાબેન અપ્પુભાઈની નેક્સોન ગાડી લઈ અને ગયેલા હતા. જેથી નિલેશભાઈ ત્યાં આવતા ત્રણેય ગાડીમાં વાતચીત કરી. ત્યારબાદ અપ્પુભાઈ સોની અને જયાબેન રાઠવાએ નિલેશભાઈને સીટ બેલ્ટ વડે ગળે ટૂંપો આપી અને મોત નિપજાવેલ હતું. જે બંને આરોપીઓને ગઈકાલે 6/5/2023ના રોજ અટક કરવામાં આવેલ છે, જેની તપાસ HR જેતાવત PSI જેતપુર કરી રહ્યા છે. સાહેબ, આ આખા જે પ્રકરણમાં જે મર્ડર મિસ્ટ્રી, જે પહેલાં અકસ્માત મોત દાખલ થયું, કઈ રીતે આ બાબત છે તે પોલીસને એવું લાગ્યું કે ભાઈ મર્ડર હોઈ શકે છે? એ કઈ બાબતો ખાસ નોંધપાત્ર? કારણ કે પોલીસ સામે પણ બહુ એક આ ઉકેલ માગતો એવો કોયડો હતો, ગૂંચવાયેલો, વણ ઉકેલી ગુથ્થી,
અને સમગ્ર બાબત છે તે કઈ રીતે એવું લાગ્યું કે એમાં મર્ડર હોઈ શકે છે? શરૂઆતમાં એની લાશ મળી આવતા અકસ્માત મોત જ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક તપાસ કરવામાં આવી અને પીએમ નોટમાં ડૉક્ટરશ્રીએ પણ એને ગળે ટૂંપો આપેલ હોવાની હકીકત જણાવેલ. ત્યારબાદ મરણ જનારની જે મોટરસાઇકલ હતી એ બીજા ઠેકાણે બળી ગયેલ હાલતમાં મળી આવેલ હતી, જેથી સ્પષ્ટપણે જણાતું હતું કે એનું મર્ડર થયેલ છે. બરાબર. એટલે આ જે મર્ડર અંગેની જે પોલીસને ટિપ્સ મળી, એમને માહિતી મળી અને જે તપાસી અધિકારી છે, તક અમલદાર, તેઓએ પણ જેતાવત સાહેબે પણ અમારી સાથે સંવાદ કર્યો. તેમણે પણ એમ કહ્યું હતું કે એમના જે ડેટા છે, મોબાઈલના કોલ ડેટા, તેના આધારે પણ બંને જે આરોપીઓ છે એમના લોકેશન્સ ત્યાં બતાવતા હતા. તમામ બાબતો ત્યારબાદ તેઓએ ગુનાની કબૂલાત પણ કરી છે. અને આપણા વિનોદભાઈ ગાવિત સાહેબ, જેમણે આપણને સઘળી વિગતો આપી, પોલીસે ફરિયાદ નોંધી છે, આરોપીઓને પણ ધરપકડ કરવામાં આવી છે અને એક વણ ઉકળાયેલી જે ગુથ્થી છે, મર્ડર મિસ્ટ્રી, પ્રણય ત્રિકોણનું અંજામ એમ પણ કહેવામાં આપણે અતિશયોક્તિ નથી. અને જે બનાવ બન્યો છે એમાં આ બંને પ્રેમીઓ છે, જે 8 વર્ષ પહેલાં પ્રેમ કરતો હતો અને અત્યારે દુનિયામાં હયાત નથી, એનું મર્ડર થઈ ગયું છે. નિલેશ હરિજન, તે 8 વર્ષથી સંબંધ રાખતો, તે પણ પરિણીત છે અને 4 મહિનાનું ઘરે બાળક છે. એ સાથે જે અપ્પુ સોની, તે પણ પરિણીત, બંને પરિણીત પુરુષોની વચ્ચે એક અપરિણીત જે કન્યા છે, આદિવાસી રાઠવા, જયા રાઠવા, તેનું વચ્ચે સેન્ડવિચ થઈ ગયા એમ કહેવામાં પણ અતિશયોક્તિ. એ બનાવ વચ્ચે આપણે વાત પણ સાંભળી અને સમગ્ર હકીકત આપણે સપાટી પર આવી ગઈ છે. અને આ જે પ્રણય ત્રિકોણ જે છેલ્લા 10-12 દિવસથી ચર્ચાઓ ચાલતી હતી, પોલીસે આ વણ ઉકલાયેલી ગુથ્થીને સુલઝાવી અને છોટાઉદેપુરમાં જે ક્રાઇમની ઘટનાઓ બનતી હોય એમાં પણ ઉકેલ લાવી એક નમૂનારૂપ કામગીરી હાથ. થેન્ક યુ. જો આપે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.